નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3માં કલ્ચર વિષય ભણીશું. તેમાં આપણે આગળના વિડીયોમાં પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું એમાં કવિતાની અને વાર્તાની સમજ મેળવી લીધી છે. તો તમને એમાં સમજાવી દઉં આગળની થોડી વાર્તાની સમજ. તો એમાં છે સૌપ્રથમ તો આપણે એક ગીત ગાયું છે પતંગિયાને લગતું. ત્યારબાદ આપણે વાર્તાની સમજ મેળવી. વાર્તાનું નામ હતું પ્યારા પિલ્લું. એ વાર્તાની આપણે થોડી ટૂંકમાં સમજ મેળવી લઈએ. તો પ્યારા પિલ્લુની વાર્તામાં દ્વિજ અને ઈવા નામના બે ભાઈ બહેન હોય છે. એમના ઘરની પાસે એક મીઠા લીમડાનું ઝાડ હોય છે. તેઓ મીઠા લીમડા પાસે જાય છે અને લીમડાના પાન પર તેઓ પીરા પીરા ઝીણા ઝીણા ઈંડા જોઈ છે. એ ઈંડામાંથી ઈયળ બને છે. તેઓ એ ઈયળને પોતાના ઘરે લઈ આવીએ છીએ અને સલામત જગ્યાએ એક ખોખામાં પાંદડા નાખીને મૂકે છે. તેઓ સવાર સાંજ સ્કૂલેથી આવતા જતા આ ઈયળનું ધ્યાન રાખે છે. એમણે આ ઈયળનું નામ શું પાડ્યું છે તમને ખબર છે ને? પિલ્લું. તો એ સમય જતાં ઈયળમાંથી કોસેટો બની જાય છે અને એ કોસેટો કેવો થઈ જાય છે? થોડા દિવસમાં એકદમ કઠણ થઈ જાય છે. પછી રવિવારનો દિવસ આવે છે અને બંને ભાઈ બહેન ખોખું લઈને ખુલ્લી જગ્યામાં જાય છે. ત્યાં તેમણે ખોખું ખોલતા એક કોસેટામાંથી એક જીવડું બહાર આવે છે. આ જીવડું એની પાંખો ચોંટેલી હોય છે અને ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલે છે અને પાંખો ખોલીને જુએ છે તો સુંદર મજાનું પતંગિયું બની ગયું હોય છે. પિલ્લું પણ શું કરે છે? પોતાની પાંખો 2-3 વાર ફફરાવે છે અને પછી ઉડી જાય છે. આ હતી આપણી વાર્તાની સમજ. તો હવે આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલું છે આમાં વાતચીત. એમાં પહેલો પ્રશ્ન છે, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? બરાબર, આપણે વાર્તા સમજી ગયા આગળના વિડીયોમાં. તો ત્યારે તમને સમજ પડી હશે. તો એ વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો એમાં કહી શકાય કે કોસેટામાંથી જીવડું બહાર આવ્યું અને સુંદર મજાનું પતંગિયું બની ગયું. એ ઘટનાથી મને વધુ મજા આવી. બીજું છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? ક્યારે થઈ પિલ્લુની ચિંતા? તો જ્યારે ખોખામાં પિલ્લુભાઈ શાંત જણાતા હતા, કોસેટાનો રંગ ગાઢો થઈ ગયો હતો અને કોસેટો ચૂપચાપ પડી રહ્યો હતો, ત્યારે મને પિલ્લુની ચિંતા થઈ. ત્રીજું છે, દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? બરાબર, દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા હોય ત્યારે એમના મમ્મી પપ્પાએ શું કહ્યું હશે? કે આ પાંદડું ખોખામાં મૂકીને સુરક્ષિત જગ્યાએ મૂકજો, સલામત જગ્યાએ મૂકજો. તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? આ પ્રશ્નનો જવાબ આપણે જાતે લખવાનો છે. ધારો કે આપણને ઈયળ સાચવવાનું થાય તો એ ખોખું આપણે ક્યાં મૂકીએ? તો એ લખવાનું આપણે કે મને ઈયળ સાચવવાનું થાય તો મારા ઘરની ઓસરીમાં અથવા તો અંદરના રૂમમાં બારી પાસે ખોખું મૂકું, જેથી તેને હવા ઉજાસ મળી રહે. પછી પાંચમું છે, ચાલી બતાવવાનું છે. આપણે ઈયળની જેમ ચાલવાનું છે, સાપની જેમ ચાલવાનું છે અને અરસિયાની જેમ ચાલવાનું છે. છઠ્ઠો પ્રશ્ન આપણને આપ્યો છે, પગ ગણો. પગ ગણવાના કીધા છે. એમાં છે કીડી, મકોડો, વંડો, પતંગિયું અને કાનખજૂરો. તો આપણે પગ ગણવાના છે. કીડીને કેટલા પગ હોય છે? 6. તેવી જ રીતે મકોડાને પણ 6 પગ હોય છે. વંડાને કેટલા હોય છે? વંડાને પણ 6 પગ હોય છે. પછી પતંગિયું, તો પતંગિયાને પણ 6 પગ હોય છે. અને કાનખજૂરો, તો કાનખજૂરાને તો ઘણા બધા પગો હોય છે, આપણે ગણી શકતા નથી. તો એમાં આપણે કાનખજૂરાને ઘણા બધા પગ હોય, એને ઘણી બધી જાત હોય તો એ જાત પ્રમાણે અલગ અલગ પગ હોય છે. તો એ કાનખજૂરાને આપણે પગ નથી ગણી શકતા, તો એમાં અનેક પગ લખો. આગળનો પ્રશ્ન છે, તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો. અહીંયા શું કરવાનું છે? આપણે પ્રવૃત્તિ કરવાની છે કે તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખવાનો છે.
આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાવાની અને ખોટું હોય તો છીંક ખાવાની છે. તો જુઓ, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. જુઓ અહીંયા, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો એ વાક્ય કેવું છે? ખોટું છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? છીંક ખાવી પડશે. બરાબર? એટલે આ પ્રવૃત્તિ તમારે ઘરે મમ્મી પપ્પાને આગળ કે મોટા ભાઈ બહેન આગળ કરવાની રહેશે. બીજું છે, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. મીઠા લીમડા પર હતા ને ઘણા બધા પતંગિયા, રંગબેરંગી હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? ખાંસી ખાવાની છે. ત્રીજું છે, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. બરાબર? પાંદડા ખાઈને ઈયળ કેવી થઈ ગયેલી હતી? જાડી થઈ ગયેલી હતી, પહેલવાન થઈ ગઈ હતી. તો આ વાક્ય સાચું છે. તો આપણે અહીંયા ખાંસી ખાવાની. ચોથું છે, દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યું. જોયો, આમાં જુઓ, દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો. દ્વિજે કોશેટાને દબાવ્યો નથી, પણ શું છે? અડીને તપાસ્યો છે. બરાબર? અડીને એટલે ફક્ત આંગળી લગાવી છે. એટલે આ વાક્ય ખોટું છે. તો અહીંયા આપણે છીંક ખાવાની છે. પાંચમું છે, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. બરાબર? કોશેટો તૂટી ગયો ત્યારે શું એમાંથી બહાર આવ્યું? પતંગિયું બહાર આવ્યું. એટલે એ વાક્ય સાચું છે. તો ત્યારે આપણે સાચું હોય તે વાક્ય આગળ શું કરવાનું છે? આપણે ખાંસી ખાવાની છે. આગળનો પ્રશ્ન છે, વાંચો, શોધો, વિચારો અને લખો. જુઓ અહીંયા બાળકો શું આપ્યું છે આપણને? ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. બરાબર? અહીંયા આપણને શું થાય? આ વાક્ય વાંચીશું ત્યારે આપણને ખબર પડશે કે આપણને કેવું થાય. તો એના જ જવાબો આપણને કૌંસમાં આપ્યા છે. પહેલું છે, કેટલું સુંદર, ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર, ગભરાઈ જવાય. તો આ બધા જવાબો આપ્યા છે તે આપણે ચોપડીમાં લખવાના છે. તો પહેલું આપ્યું છે, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય. બરાબર? પંખો ચાલુ હોય અને કબૂતર જો ઓરડામાં આવી જાય તો આપણને શું થાય? ચિંતા થાય કે ક્યાંક કબૂતરને પાંખમાં વાગશે અથવા કબૂતર કપાઈ જશે એવું આપણને થાય. એટલે એ શું થાય? આપણને ચિંતા થાય. તો પહેલાંમાં આવશે ચિંતા થાય. બીજું છે, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે. વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો ત્યારે આપણને શું થાય? આપણે ગભરાઈ જઈએ ને, ડરી જઈએ. તો અહીંયા શું લખવાનું? બીજામાં ગભરાઈ જવાય. ત્રીજું છે, તમે મારો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે. બરાબર? તમે મારો લટકાવો કોઈ પણ પક્ષી માટે. હવે અહીંયા આપી છે ચકલી, તો આપણે ચકલી માટે મારો લટકાવ્યા અને તે રહેવા ન આવે તો ત્યારે આપણને શું થાય? આપણું મોં નાનું થઈ જાય, આપણે ઉદાસ થઈ જઈએ. તો અહીંયા શું લખાશે? ઉદાસ થવાય. ચોથું, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે. બરાબર? અંધારી રાતે અંધારું હોય ને રાત્રે તમે આકાશમાં તારા જોજો એટલે તમને ખબર પડશે. કેવું લાગશે? ખૂબ જ સુંદર લાગે. તો અહીંયા આપણે લખાશે કેટલું સુંદર. પાંચમું છે, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને. જુદા જુદા રંગના ફૂલ જોઈએ આપણે ખીલેલા, કોઈ વાડીમાં જોઈએ અથવા બગીચામાં જોઈએ તો આપણને શું થાય છે? તો કેવું જોરદાર, આપણે એવો શબ્દ યુઝ કરીએ છીએ. તો અહીંયા આવશે કેવો જોરદાર. મિત્રો, તમને આ જે પ્રવૃત્તિ અથવા તો જે લખવાનું છે ચોપડીમાં એ હું તમને સમજ આપી રહી છું અને એના ફોટા પણ પાડીને મોકલીશ. આગળનો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ લખો. લીમડાના પાન પર કાણા કેમ હતા? બરાબર? શા માટે લીમડાના પાન પર કાણા હતા? તો લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાખોરિયા ભરતી હતી અને લીમડાના પાનને ખોરાક તરીકે લેતી હતી. આથી લીમડાના પાન પર કાણા હતા. બીજું છે, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? કારણ કે દ્વિજ અને ઈવા લીમડા પાસે ગયા ત્યાં પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલા પતંગિયા પણ ઉડી ગયા હતા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ન ગયા? જો ધક્કો લાગ્યો છતાં પાંદડા પરથી ઈંડા ન પડી ગયા, શા માટે? તો લખવાનું, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ન ગયા કારણ કે
ઈંડા પાંદડાને બરાબર ચોંટી ગયા હતા. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? તો દ્વિજ અને ઈવા રોજ સવાર સાંજ નિસારે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા હતા. 5મું, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? તો શું જોઈ રહ્યા હતા તેઓ? કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. તેની પાંખો ચોંટેલી હતી અને ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલી ત્યારે દ્વિજ અને ઈવા ફાટી આંખે જોઈ રહ્યા હતા. આગળનો પ્રશ્ન છે, આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું છે, બીજી સવારે ઉઠતા વેંત બંને લીમડા પાસે પહોંચ્યા. અહીંયા જુઓ, આપણને આ વાક્ય આખું આપ્યું છે, નીચે તૂટક પ્રશ્નો આપ્યા છે અને બાજુમાં ચોરસ ખાનું આપ્યું છે. તો એક ખાનામાં આપણે જવાબો લખવાના છે. બંને એટલે કેટલા વ્યક્તિ? ચાલો, બંને એટલે કેટલા? 2 વ્યક્તિ. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? કોણ હતું મીઠા લીમડા પાસે? દ્વિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? કેવો છે લીમડો? મીઠો છે. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? સવારે ઉઠતા વેંત. આગળ નામ, સ્થળ અને સમય આપે છે. તો નામમાં એ પહેલામાં દ્વિજ આવશે, બીજામાં ઈવા, પછી સ્થળમાં લીમડા પાસે અને સમય સવારે ઉઠતા વેંત. બ છે, તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. જો અહીંયા પણ એવી રીતે આપ્યું છે, આખું વાક્ય આપ્યું છે અને નીચે સવાલ આપ્યા છે. બંને જણ એટલે કોણ? તો દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? ઈંડા? ઝાડની ડાળ ઉપર. પછી છે, બંને કઈ વાતે ગભરાયા? તો ઈંડા પડી જશે એ વાતે ગભરાયા. ઈંડાની ચિંતા કોને થઈ? ઈંડાની ચિંતા? દ્વિજ અને ઈવાને થઈ. આગળનો પ્રશ્ન છે, ઈયળ, કોસેટ અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્ય શોધી અહીંયા લખવાના છે. જો ઈયળ, કોસેટ અને પતંગિયા આપણને 3 શબ્દો આપ્યા છે અને પાઠમાં એ 3 શબ્દો વિશે જે વાક્યો આપ્યા છે એ આપણે 2 વાક્યો અહીં લખવાના છે. ઈયળ છે, તો ઈયળનું પહેલું વાક્ય થશે, જુદા જુદા પાન પર ભાખોરિયા ભરતી ઈયળો હતી. બીજું વાક્ય આવશે, એક પાંદડા પર એક જ ઈયળ હતી. કોસેટો, તો પિલ્લુએ નવા કપડાં પહેરી લીધા છે તેને કોસેટો કહેવાય. બીજું વાક્ય છે, થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. આગળનું છે પતંગિયું, તો પહેલું વાક્ય, પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. અને બીજું વાક્ય છે, પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. આગળ આપણને આપ્યા છે યોગ્ય રીતે જોડકા જોડો. અ અને બ. જો અમાં શું લખ્યું છે? ઈંડા, ઈયળ, કોસેટો અને પતંગિયું. જ્યારે બ વિભાગમાં રંગો આપ્યા છે, બરાબર? ચોરસ ખાનું આપ્યું છે અને તેમાં અલગ અલગ રંગો આપ્યા છે. તો આપણે જોવાનું, ઈંડા કેવા હતા? પાઠમાં જે આવ્યું છે, જે રંગ આવ્યો છે એ પ્રમાણે આપણે લખવાનું છે. તો ઈંડા કેવા હતા? પીળા રંગના. તો આપણે ઈંડાને પીળા બોક્સની સાથે લીટી કરવાની રહેશે. પછી ઈયળ, તો ઈયળો કેવી હતી? લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો હતી. તો ઈયળો લીલા રંગની હતી. તો ઈયળની લીલા બોક્સની આગળ લીટી દોરવાની છે. પછી કોસેટો, કોસેટાનો રંગ ગાઢો થઈ ગયો હતો, બરાબર? પહેલાં સફેદ કલરનું હતું અને ત્યાર પછી ગાઢો થઈ ગયો હતો. એટલે કેવો આવશે? કથ્થઈ કલર. એટલે બીજા નંબરનું જે બોક્સ આપ્યું છે ત્યાં આપણે લીટી કરવાની રહેશે. અને પતંગિયું, તો પીળી પાંખોવાળું પતંગ. એટલે ફરી પાછું આપણે પતંગિયાને પીળા બોક્સ સાથે લીટી કરવાની રહેશે. સમજ પડી બાળકો? આગળનો પ્રશ્ન છે, પતંગિયું કેવી રીતે બને? બરાબર? તો આપણને આગળ આપી દીધું છે કે પતંગિયું કેવી રીતે બન્યું. તો કે પહેલાં પતંગિયું ઈંડા મૂકે છે, પછી એમાંથી ઈયળો બને છે અને એ ઈયળ
ફરી પાછું કોસેટામાં જાય, કોસેટો બનાવે છે અને કોસેટામાંથી પાછું એક જીવડું નીકળે છે અને એ જીવડું ફરી પાછું પાંખો ફફરાવીને ઉડી જાય છે. એ રીતે આપણને પાઠમાં સમજ આપી છે. તો અહીંયા પહેલાં શું આવશે? પતંગિયું. ત્યારબાદ એ ઈંડા મૂકે છે તો બીજા ખાનામાં આવશે ઈંડા. પછી આગળ છે શું આવશે? એ ઈંડા ફૂટે છે તો તેમાંથી ઈયળ નીકળે છે અને એ ઈયળ ફરી પાછું મોટું થઈ ને એ કોસેટો બનાવે છે અને એ કોસેટામાંથી ફરી પાછું જીવડું થાય છે. બરાબર? અને એ જીવડું ફરી પાછું શું બને છે? પતંગિયું. તો સમજ પડી બાળકો પતંગિયું કેવી રીતે બને છે? આગળનો આપણો પ્રશ્ન છે વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. જો આપણે વાર્તા વાંચી ગયા તેમાં આપણને વાર્તા સરસ એવી મજાની આપી છે અને અહીંયા આપણને 5 વાક્યો આપ્યા છે. પણ એ વાક્યો કેવા આપ્યા છે? ઉપર નીચે આપ્યા છે. તો આ વાક્યનો ક્રમ આપણે સાચો લખવાનો છે. પહેલાં કયું વાક્ય આવે એ લખવાનું છે. એ બોક્સને આગળ આપણે 1 નંબર લખવાનો, પછી કયું આવે એના આગળ 2 નંબર લખવાનો. આ રીતે આપણે વાક્યને ક્રમ આપવાનો છે. તો અહીંયા જો વાક્ય આપણને આપ્યા છે દ્વિજે ઈયળનું નામ પાડ્યું. કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પિલ્લું ઉડી ગયું અને પાંદડા ખાઈ ખાઈને પિલ્લું ઝાડો પાડો થઈ ગયેલો હતો. તો અહીંયા સૌથી પહેલાં કયું વાક્ય આવશે? લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. એ વાક્યને આગળ 1 નંબર લખવો. પછી બીજું દ્વિજે ઈયળનું નામ પાડ્યું. એ વાક્યને આગળ 2 નંબર લખવું. ત્રીજું પાંદડા ખાઈ ખાઈને પિલ્લું ઝાડો પાડો થઈ ગયેલો હતો. તો એ વાક્યને આગળ 3 નંબર લખવું. પછી ચોથું કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. એ વાક્યને આગળ 4 નંબર લખવું. અને છેલ્લું આવશે પિલ્લું ઉડી ગયું. એ વાક્યને આગળ 5 નંબર લખવું. તો અહીંયા બોક્સમાં શું આવશે? 2, 4, 1, 5 અને 3. આગળનું છે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પિલ્લું વાંચો. તમારે ફરી પાછું આ વાંચવાનું રહેશે. એ તમારે જાતે વાંચવું. અહીંયા આપેલું છે ચાલો ગાઈએ ગીતરૂપ પતંગિયાને આંગળી અડસો ના ભાઈ. આ કવિતાની સમજ મેં આગળ આપી દીધી છે. કેવી રીતે એને ગાઈ શકાય તે પણ મેં તમને ગવરાવીને રાગ સાથે બતાવી દીધું છે. તો તમારે એની હવે મોઢે કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાની રહેશે. આગળનું એક ગીત આપ્યું છે અમે. બરાબર? અમે ગીતનું નામ શું છે? અમે. અહીંયા લખ્યું છે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. અમે દરિયો થઈ આભને પંપારી રહ્યા. અમે તારલા ઉગારનાર મારી થયા. અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. અમે રજાઓના તંબુને ડેરા કર્યા. અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. આ રીતે નાનું એવું ગીત આપ્યું છે. આ ગીતના આધારે આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે. જુઓ તમે. પહેલું છે વાતચીત. એમાં છે આમાં બાળકો શું થાય છે. બરાબર? આ ગીતમાં આપણે જે અમે ગીત ગાયું એ ગીતમાં બાળકોને શું થાય છે એ તો એમાં જુઓ. પ્રથમ તમને સમજાવી દઉં કે વનમાં ના પાન ફરકી રહ્યા. પછી પંખીના ગાન થઈ મરકે રહ્યા. તો વન પંખી, દરિયા, ઉડતા પતંગિયા, દરિયો, તારલા, વગાડનાર એ ઘણા બધા શબ્દો આવે છે. તો આમાં બાળકો શું થાય છે એ લખવાનું છે. આમાં બાળકો જંગલના પાન, પંખીના ગાન, દરિયાના વાણ, દરિયો, મારીઓ અને વાદળ થાય છે. પછી શું આપ્યું છે બીજું? આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? આપણને જે થવાનું સૌથી વધુ ગમે તે લખવાનું. બરાબર? ધારો કે પંખીના ગાન થઈ મરકવાનું મન થાય તો આપણે લખવાનું
કે પંખીના ગાન થાય અમને મરકવાનું સૌથી વધુ ગમે, અથવા તો ઉડતા પતંગિયાને ઝાલી રહેવાનું વધુ ગમે. આ રીતે લખી શકાય. તો આમાં હું લખું છું કે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને વાદળ બની ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે. ત્રીજું છે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? પહેલાં શું હતું? શું થવાનું હતું એ બીજા પ્રશ્નમાં હતું. ત્રીજામાં શું કરવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાંથી મને રજાઓમાં તંબુમાં રહેવાનું સૌથી વધુ ગમે. આ સવાલ જવાબ હું તમને બોર્ડ ઉપર લખાવીશ. આગળનું છે જૂથમાં બેસો અને કહો. જો અહીંયા આપણને આપ્યું છે જૂથમાં બેસીને કરવાનું છે. હમણાં વર્ગખંડમાં આપણાથી એ પ્રવૃત્તિ હમણાં કરી શકાશે નહીં, તો તમારે ઘરે મમ્મી પપ્પાની આગળ બેસીને કરવાનું રહેશે. તો તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો? બરાબર. અહીંયા શું આપ્યું છે કે નદી, દરિયા કિનારે, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો? બરાબર. તમે જ્યાં ગયા હોય તેનું કરવાનું છે. ત્યાં તમે શું જોવો છો? શું જોયું એટલે શું જોવો છો એ વિશે કહેવાનું છે. અને ત્યાં જે તમે શું કર્યું, તમે શાની મજા આવે એ લખવાનું છે. એટલે તમારે અહીંયા લખવાનું નથી, પરંતુ કોઈ વડીલની આગળ તમારે કહેવાનું છે. તો આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ત્યાંનું આપણે કહેવાનું. ધારો કે સોમનાથના દરિયા કિનારે ગયા હોય તો લખવાનું કે હું સોમનાથના દરિયા કિનારે ગયો છું અથવા ગઈ છું. ત્યાં અમે દરિયામાં ઉછળતા નાના મોટા મોજા, દરિયાની રેતી, શંખલા, છીપલા જોયા. ત્યાં જઈને અમે રેતીના ઢગલામાંથી ઘર બનાવ્યા. અમને દરિયા કાંઠે ઊંટની સવારી કરવાની મજા આવી. આ રીતે તમે કંઈ પણ લખી શકો છો. આગળનું છે વાંચો, શોધો, વિચારો અને લખો. બરાબર. ગીતમાં આવું કોને થાય છે? બરાબર. જો અહીંયા પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન એક આપ્યો છે ગીતમાં આવું કોને થાય છે? તો એની અંદર ફરી પાછા 5 વિધાનો આપણને આપ્યા છે. ગીત ગાવાની અમને મજા પડી, પછી અમારું વજન ઓછું થઈ ગયું, અમે નાના મોટા તારા ઉછેર્યા, પવન આવતા અમે નાચવા લાગ્યા, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો અહીંયા આપણને લખવાનું છે કોને શું થયું તે. તો એનું નામ લખવાનું છે. આપણને ગીતમાં આપ્યું છે. પહેલું છે ગીત ગાવાની અમને મજા પડી. બરાબર. તો તેમાં કોને મજા પડી ગીત ગાવાની? તો કે પંખીને ગીત ગાવાની મજા પડી ને. પંખીના ગાન થઈ મરકી રહ્યા એ રીતની લાઈન છે, લીટી આપી છે આપણને. તો અહીંયા ખાનામાં શું આવશે? પંખી. બીજું છે પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો વજન કોનું ઓછું થયું? અહીંયા લીટી આપણને આપી છે. જુઓ, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. બરાબર. ઉડતું પતંગિયાને ઝાલી રહી તો વજન ઓછું થઈ જાય એટલે અહીંયા આવશે પતંગિયું. અમે નાના મોટા તારા ઉછેર્યા. બરાબર. અહીંયા આપણને આપી છે કવિતાની લીટી, અમે તારલા ઉગાડનાર માળી થયા. તો નાના મોટા તારા ઉછેર્યા તો તેમાં શું આવશે? માળી. ચોથું, પવન આવતા અમે નાચવા લાગ્યા. બરાબર. પવન આવતા અમે નાચવા લાગ્યા. તો કોણ છે પવન આવતા નાચવા લાગ્યા? પાન. બરાબર. વનવનના પાન થઈ ફરકી રહ્યા એટલે નાચવા લાગ્યા. આમ તેમ ઉડે એટલે એને શું કહેવાય? નાચવા લાગ્યા. તો અહીંયા આવશે પાન. પછી બીજું શું છે? અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો એમાં આવશે અમે એટલે કોણ? બાળકો. અહીંયા આવશે બાળકો. બીજો પ્રશ્ન છે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. તો પહેલું છે આપણને ઉદાહરણ આપ્યું છે ફરકી, મરકી. કવિતામાં જે સરખા શબ્દો દેખાય તો તેને આપણે જોડ લખવાની છે. પહેલામાં છે ફરકી, મરકી. બીજામાં આવશે માલી, ઝાલી. ત્રીજું પાન, ગાન. ચોથું પંપારી, મારી. પાંચમું વરસી, તરસી. છઠ્ઠું ઘૂમી, ઝૂમી. બરાબર બાળકો?
ખાલી જગ્યા આગળનો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. અમે ઢોર બનીને ઉડી રહ્યા. બરાબર. તો સૌની આંખમાં જઈને શું આવશે? ભરી, બેસી, ભરી કે ચોંટી? તો સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા. બીજું છે અમે કાંટા થઈને ચોંટી પડ્યા. સૌના કપડામાં શું આવશે? વરગી, સરગી, તરાઈ કે ભરાઈ? તો સૌના કપડામાં ભરાઈ પડ્યા. અમે કાંકરા થઈ રસ્તામાં ગબરી રહ્યા. તો સૌના હાથમાં શું આવશે? રમી, ગાય, વાંચી કે નાચી? તો સૌના હાથમાં રમી રહ્યા. આગળનું છે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસમાં ખરું કરો. પહેલું છે અમે પાન થઈ ફરકી રહ્યા. બરાબર. સૌથી નજીકના અર્થવાળું વાક્ય હોય તે કરવાનું છે અને તેની આગળ જે ચોરસકાનું આપ્યું છે એમાં ખરું કરવાનું છે. પહેલું છે અમે પાન થઈ ફરકી રહ્યા. તો એમાં 3 વાક્યો આપ્યા છે. અમને ઝાડ પર બેસવાની મજા આવી. અમે જ પાંદડા બની ગયા. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો અમે પાન થઈ ફરકી રહ્યા. તો એ શું આવશે? સાચું વાક્ય, અર્થવાળું વાક્ય અમે જ પાંદડા બની ગયા. તો બીજા વાક્યને આગળ ખરું કરવાનું. બીજું છે અમે દરિયામાં વહન થઈ મળી રહ્યા. તો એમાં શું છે? 3 વાક્ય. અમે વહનમાં બેસીને દરિયો મળવા ગયા. અમે દરિયામાં ખૂબ રમ્યા. અમે દરિયા કિનારે ટહેલ્યા. તો અર્થવાળું વાક્ય એ પહેલું છે. અમે વહનમાં બેસીને દરિયો મળવા ગયા. એની આગળ ખરું. ત્રીજું છે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો એમાં 3 વાક્ય છે. વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા. પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. તો અહીંયા શું આવશે? અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. એ વાક્યને આગળ સાચું લખવું. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. એમાં છે 3 વાક્યો. અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે. ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન શું છે? રહ્યું. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. બરાબર. તો અહીંયા શું આવશે? અર્થવાળું વાક્ય. તો તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. એ વાક્યને ત્રીજા વાક્યની આગળ ખરું કરવું. અમે દરિયો થઈ આભને પંપારી રહ્યા. એમાં છે 3 વાક્યો. અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. અને અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ. જો અહીંયા શું આપ્યું છે વાક્ય? અમે દરિયો થઈ આભને પંપારી રહ્યા. તો એનો અર્થવાળું વાક્ય કયું આવશે? રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. તો બીજા વાક્યને આગળ ખરું કરવું. આગળનો શબ્દ છે આપેલા શબ્દો ફટાફટ બોલો. તો અહીંયા કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, માન, રાન, વાન, શાન, શાન. એ વાક્ય તમારે ફટાફટ બોલવાના છે. પછી બીજું છે મોટેથી ગાઓ. પટ 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 પાન, ઝટપટ ઝટપટ તાન, સન સન શાન, ધર 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 ધાન. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આગળનું છે ચાલો ગાઈએ ગીતરું. ફરી પાછું આવ્યું છે પતંગિયાને આંગળે 1800ના ભાઈ. એ ગીત તમારે ગાવાનું છે. આગળનું જુઓ બાળકો. સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી જોઈ મોટેથી બોલો. અહીંયા આપણને 2 ફકરા આપ્યા છે, અ અને બ. બંને અલગ અલગ વાક્યો આપ્યા. અલગ અલગ વાક્યો સરખા જ છે, એનો અર્થ સરખો જ નીકળે છે, પણ એને નામમાં આપ્યું છે. આમાં આપ્યું છે અનુરુદ્ધને જીવ ખૂબ ગમે છે તેના. દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે મને તે કરદી જાય તો. અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને તે બધા ગમી જશે. જ્યારે બમાં આપ્યું છે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરદી જાય તો. અનિરુદ્ધ કહે
જીવજંતુ તો કેટલા નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. ચલો આમાં શું કરવાનું છે બાળકો? અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના, તો અહીંયા અનિરુદ્ધ શબ્દ આવશે નહીં. તો અહીંયા શું કરવાનું છે આપણે? તેના અને અનિરુદ્ધના શબ્દની નીચે લીટી કરવાની, એટલે તમને ખ્યાલ આવે. અને એ શબ્દ આપણે જોરમાંથી મોટેથી બોલવાનું. પછી છે દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. તો દોસ્ત ભદ્રેશને જીવજંતુનો, તો એની જગ્યાએ શું છે? તેમનો. પછી ભદ્રેશ છે તો એની જગ્યાએ તે. ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો ભદ્રેશની જગ્યાએ મને, જીવજંતુની જગ્યાએ તે. આગળની લીટીમાં અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના? અનિરુદ્ધ કહે જીવજંતુ, તો જીવજંતુ અને તે. જીવજંતુની જગ્યાએ શું આપ્યું છે? તે. આગળનું છે હોય અને એમને તું મારી ડબ્બીમાં, તો જીવજંતુઓને, તો એની જગ્યાએ એમને. ભદ્રેશ એટલે તું, અનિરુદ્ધની એટલે મારી. આગળની લીટીમાં મૂકીને જો તને તે બધા ગમી જશે. મૂકીને જો ભદ્રેશને એટલે કે તને, જીવજંતુ એટલે તે. આ રીતે આપણે આગળ તો બાળકો આ રીતે આપણે પાઠની થોડી સમજ મેળવી લીધી. એના પ્રશ્નો પણ જોઈ લીધા.